શું થયું? કોણે કોણે ધમકી આપી? મારું નામ જયબેન રાજભાઈ ઠાકોર છે. હું અત્યારે અંબિકા સોનેરી રહું છું. અત્યારે મારું મકાન જગદલપુરામાં છે અને અંબિકામાં રહું છું. મારો છોકરો કોલેજ કરવા બીકોમ કરવા મુખ્ય મેસર હું એકલી રહું છું. તો આવતે જતે બધા એમ કહે કે તમે પાટક કાઢી મૂકશે, મારી નાખશે, તમે ઘર છોડાવશે, ગોમ છોડાવશે, તમે બધું છોડાવશે, તો પણ મને કાઢી નાખશે. કાલે હું મારી જાય તો કાલે બીજી સ્ત્રી આવશે તો પણ એવી રીતે હેરાન થશે ને. તો સાહેબ મારું ફોર્મ ખેંચ આટલી બધી રિક્વેસ્ટ આવી ત્યાંથી મને અહીંથી લોકો બધા લઈ છે. તમે સાહેબ ફોર્મ નહીં ખેંચ્યું એમ અમે લડવા માટે ફોર્મ ભરીએ એમ તો કોઈને આપણે વિશ્વાસ આવે હોય ફોર્મ ભરી તો આપણે ખેંચી ના લેવાય ને. આ તો હું ઓળખતી ના હોય તો તમે કહેવાલા ખોટી ખોટી જતા આવતા લોકો તમને કે ગોમ છોડાઈ દે. પ્રોપર એ વ્યક્તિનું નામ જાણો છો? ના હું તો ઓળખતી ના હોય કોઈ નથી. એવા લોકો એમ એવું કરે છે. ક્યારે ધમકી આપી? અરે હું જ્યાં મારી સાથે આવી જાઉં રસ્તા કોઈ પણ માથે હું ઓળખતી ના હોય તો કે તમે ફોર્મ ખેંચો ટેકો જાહેર કરો તો તમારું પપ્પુ પાટક બહુ ખરાબ છે, મર્ડર કરી નાખશે, ઓમ કરશે તેમ કરશે એવું. તો પણ આપણે કઈ અધિકાર એમ કે ખોટું નહીં કર્યું તો કોંગ્રેસમાં એવું કર્યું કે ફોર્મ ભર્યું તો કઈ એવું થોડું ખોટું કર્યું મેં એનું કે પપ્પુ પાટકનું કશું મેં લઈ લીધું. મારું ઘર લઈ જશે તો લઈ જશે, નગરપાલિકા લઈ જવું તો લઈ જાય. મારા ગોમ છોડવા છે હું છોડવા તૈયાર હું. પણ હું ચૂંટણી તો લડવાની છે, મર્ડર કરવું હોય તો કરી નાખે છે, એનું કરવું એનું મારું. મારી સાથે તો ખુલ્લા પાડી નાખો આગળ પાછળ કોઈ નહીં. મારો છોકરો જાતે કમેન્ટ કરશે એવી તાકાત પડશે મને ગઈ નોકરી કરશે. તાકે તારું સી સરકારી ઘર લઈ જશે. મારા ફરિયાદ કોઈ મારી જોડે ઉભો રહેવા તૈયાર નહીં. કેમ બધા પપ્પુ પાટકી દી હોય મેં કે તાર જોડે જયા ઉભા રહેશું ને તો મને કેવું આમ થશે તેમ થશે તો કોઈ મારા ફરિયાદ મત વિસ્તારમાં કોઈ મારી જોડે ઉભો રહેવા તૈયાર નહીં થઈ. એટલા બધા બીવે છે. તો આપણા સાહેબ અધિકાર હે, બધો ચૂંટી લડવાનો અધિકાર હે. બોલો મોહનસિંહ જો કોંગ્રેસ ભાજપ નહીં કરતો તો એ લોકોનું નહીં થયો તો એ કશું કરાતું. આ તો મારું હોય તો મારી નાખે. કાલે બીજી હું હિંમત થાય છે તો કાલે બીજી સ્ત્રી હિંમત હારી જશે. નહીં હિંમત હારવાની છે તો હોય થાય. दयाबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, दयाबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, आगे बढ़ो तुम, हम तुम्हारे जिग्नेश भाई मेरे साथ है, हम तुम्हारे जिग्नेश भाई तुम आगे बढ़ो, जिग्नेश भाई तुम आगे बढ़ो. એ તમારા વિડીયો કે જવું પડે. એમાં આખો ચેન્જ એ રીતનો આવે કે જેના લીધે સબકોન્શિયસ માઇન્ડ આપણું કોન્શિયસ માઇન્ડ પર હાવી થઈ જાય અને એક કાઇન્ડ ઓફ એવો એપિસોડ બને કે જેમાં એમને ફીલ એવું થાય કે there is something બુલેટિંગ એવું છે કે આઈ એમ ગોન એટલે પેનિક જેવો એપિસોડ જોડે થઈ જાય કે એમને એવું ફીલ થાય કે જાણે મારા બ્રેન પર અસર ટેકો લઈ આવી ગઈ અને એ ટાઈમે શું કરે. બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2ના ઉમેદવાર જયાબેન ઠાકોર એમણે પોતે વર્ણન કર્યું આજે મારી મિટિંગમાં કે છેલ્લા 2-3 દિવસથી અત્યંત ગંભીર પ્રકારની ધાક ધમકી એમને મળી રહી છે કે તમારું ઘર તોડી પાડવામાં આવશે, તમારા બાળક ઉપર જોખમ ઊભું થશે, તમારા પોતાના જીવનું જોખમ ઊભું થશે, તમને બરબાદ કરી નાખશે. અહીંના એક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાના માણસો દ્વારા આ પ્રમાણેની ધાક ધમકી આપવામાં આવી હોય એવું બેન પોતે વર્ણન કરતાં અમારી બધાની લગભગ 200 લોકોની સામે ઢળી પડ્યા. ડૉક્ટરે કહ્યું કે અમને બહુ ગંભીર પેનિક એટેક આવ્યો છે અને અત્યારે અમે લોકો એમને હોસ્પિટલમાં લઈને આવ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાને કેટલી ગુંડાગર્દી, કેટલી ચરબી, કેટલો સત્તાનો ઘમંડ એના માથે સવાર છે કે એના કારણે ઠાકોર સમાજની એક દીકરી એના જીવનું જોખમ ઊભું થાય, એને પેનિક એટેક આવે, એને હિસ્ટેરિક હુમલો થાય, એ પોતાની મેન્ટલ સ્ટેબિલિટી ગુમાવી બેસે અને ફેન્ટ થઈને ઢળીને પડી જાય. આ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર બિલકુલ એ
મહીસાગર અને બાલાસિનોરની જનતાએ બિલકુલ સ્વીકારવું ન જોઈએ. મેં એસપી સાથે પણ વાત કરી છે કે તાત્કાલિક આવતીકાલથી બેનને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે. અને ડૉક્ટરને પણ હું મળ્યો છું. ડૉક્ટરે કહ્યું કે પેનિક એટેક થયો છે અને સ્ટ્રેસ એમને મળ્યો એના કારણે જ એમને એટેક થયો છે એવું ડૉક્ટરે પણ પ્રાઇમા ફેસી કહ્યું. એટલે બેને પોતે જે વર્ણન કર્યું એના વિડીયોઝ પણ અમારી સામે જે 200-250 લોકોની સામે ઘટના બની એટલે બહુ દુઃખદ બાબત છે. અને બાલાસિનોરની જનતાએ આ મુદ્દે જાગવાની જરૂર છે. હું આખા બાલાસિનોરની જનતાને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ લુખ્ખો હોય, અગાઉનો ભૂતકાળનો રહી ચૂકેલો કોઈ ધારાસભ્ય હોય, કોઈની પણ દાદાગીરી હોય, ડરશો નહીં. હું તમારી પડખે છું. કોંગ્રેસ પક્ષ તમારી પડખે છે. સાથે મળીને લડીશું. ચૂંટણીમાં હાર જીત કોઈ પણ માણસની થાય, પણ આ પ્રમાણે સ્ત્રીઓને ડરાવવી, સ્ત્રીઓને ધમકાવવી, એક ગરીબ ઠાકોર સમાજની દીકરીને ધાક ધમકી આપવી કે તને બરબાદ કરી નાખીશું, તમને નેસ્તો નાબૂદ કરી નાખીશું, એની પર જીવલેણ હુમલો કરવાની ધમકી આપવી, બીક અને ડર પેદા કરવો, આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે. સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ડિક્લેર થઈ. કોંગ્રેસે ઉમેદવારો ડિક્લેર કર્યા, ફોર્મ ભર્યા. કેટલીક જગ્યાએ ભાજપની ધાક ધમકી, પૈસાની લાલચ, સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કર્યો છતાં કોંગ્રેસ તાકાતથી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહી છે. હમણાં થોડાક સમય પહેલાં જગદીશભાઈનો ફોન આવ્યો કે જગદીશભાઈ, બાલાસિનોર નગરપાલિકામાં ભાજપની ગુંડાગીરી સામે એક સામાન્ય પરિવારની વિધવાની દીકરી જયાબેન ઠાકોરે ફોર્મ ભર્યું. એનું ફોર્મ ખેંચ્યું નહીં. ભાજપની સામે તાકાતથી લડે છે. રોજે રોજ જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ગુંડાઓ ધાક ધમકી આપીને હેરાન પરેશાન કરે છે. આજે ચૂંટણી સભા હતી. જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર એ એમની આપવીતીનું વર્ણન કરતાં કરતાં સ્ટેજ ઉપર ઢળી પડ્યા. એમને પેનિક એટેક આવ્યો. તાત્કાલિક બાલાસિનોર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હું સમગ્ર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે જયાબેન ઠાકોર જેવા સેંકડો લોકો ભાજપની નાગાઈ, ગુંડાગીરી સામે લડી રહ્યા છે. છેલ્લા દિવસો છે, ક્યાંય પાછા ના પડતા. તાકાતથી આખી કોંગ્રેસ તમારી સાથે ઊભી છે અને જિગ્નેશભાઈ ત્યાં હાજર છે. આવતા દિવસોમાં જ્યાં જ્યાં પણ આવા બનાવો બનશે ત્યાં કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ એ ઉમેદવારની સાથે ખડા પગે ઊભું રહેશે અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો તાકાતથી સામનો કરીશું. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે ગેરરીતિઓ થઈ રહી છે એનો પણ મુકાબલો કરીશું. આવો સાથે મળીને તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની સરકારની ગુંડાગીરી, લુખ્ખાગીરી સામે અવાજ ઉઠાવીએ. જય હિન્દ, જય ભારત. જયાબેન ઠાકોરને ઇમરજન્સીમાં હાલમાં લાવવામાં આવ્યા હતા. એમને તકલીફમાં એવું છે કે આ ઘટના અચાનક સ્ટ્રેસ વધારે પડ્યો એટલા માટે જ બની હોય એવું વધારે લાગે છે. એક પ્રકારના હિસ્ટેરિયા પ્રકારનો એપિસોડ હતો અને એમાં પ્રાથમિક સારવારમાં પ્રવાહીને આઈવી ફ્લુઇડ ને બધું આપવાની જરૂર હતી, જે આપેલ છે. હાર્ટનો ECG ને બધું નોર્મલ હતું એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ એટલું ક્લિયર છે કે માઇન્ડ પર કોઈ અચાનક સ્ટ્રેસ વધી જવાના કારણે આ ઘટના બની છે અને હાલમાં એક સારવાર હેઠળ છે. હવે કેવું રહેશે એ પ્રોગ્રેસ આપણે જોશું. શું નામ છે આપણું સાહેબ? હા, ડૉક્ટર વિરેન પટેલ.